આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદયશ્રીને મંગલ પ્રેરણા અને શુભાશીષથી વ્રજધામ આધ્યાત્મિક સંકુલના પ્રાંગણમાં વ્રજધામમાં રાસોત્સવનું 2024નું આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રિના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ગરબે ઘૂમ્યા છે। સૌપ્રથમ તો પૂજ્ય શ્રી ઇન્દિરા બેડીજી મહોદયા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વજરાજકુમારજી મહોદયના ચરણોમાં દંડવત। આ પરંપરા શ્રી યમુનાજીના ગરબા બહાર ઘરમાં અને લોકો અહીંયા રમી શકે, નાના છોકરાઓ મોટા ખુલ્લે આરામથી બહુ સારી રીતે બહુ ફ્રીડમથી, એટલે સ્પેશિયલી યમુનાજીના ગરબા આ મંદિરમાં છેલ્લા 25 વર્ષથી ચાલી રહ્યા છે। પૂજ્ય દીદીશ્રી હતા ત્યારે બી આટલા જ ગરબા આટલા સુંદર કરી રહ્યા હતા, ત્યારબાદ પૂજ્ય દીદીશ્રીની આજ્ઞા અને પ્રેરણાથી બી આ જ ગરબા કન્ટિન્યુ રહ્યા છે। સાથે વીઆરઓ સાઉઝનમાં પ્રમુખ વિપુલભાઈ, નિમેશભાઈ, લાલાજી, પછી આપણા કિરીટભાઈ, બધાના સાથે આ ગરબાનું સુંદર આયોજન કરી રહ્યા છીએ। અને વ્રજધામના સંકુલની અંદર ઉત્તરોત્તર આપ જોવો છો કે આજે પહેલો દિવસ બધી ઘણા લોકો છે, આટલી સારી લોકોને અને ખુલ્લે આમ છોકરાઓ આરામથી નાના છોકરાઓ રમી શકે છે અને એ લોકો માટે ફૂડ કોર્ટની વ્યવસ્થા બી કરવામાં આવી છે અને ખૂબ જ સારી સિક્યુરિટી સાથે પૂજ્ય દીદીશ્રીની આજ્ઞાથી અને પ્રેરણાથી આ ગરબા કરી રહ્યા છીએ। આપનો પરિચય? હું નયન ગાંધી, વ્રજધામ ફાઉન્ડેશન ટ્રસ્ટનો ટ્રસ્ટી।